હાય ફ્રેન્ડ્સ, આ છે મસ્ત મજાની પાટોળી, એટલે કે ગુજરાતીમાં ખાંડવી પણ કહી શકાય. તો મેં મસ્ત લંચ બોક્સમાં બનાવી હતી આજે. તો ચાલો વિડીયો શેર કરીએ કઈ રીતે બનાવી છે. એક તપેલી લઈ લીધી છે સરસ મજાની. તો એમાં નાખ્યું છે મેં મસ્ત મજાની 1 વાટકી ચણાનો લોટ. જોકે હું માપસર જ બનાવું છું બધું. તો એ જ વાટકીથી મેં છાશ લીધી છે અને એ જ વાટકીથી 2 પાણી લીધા છે. એટલે 3 વાટકી ટોટલ નાખવાનું છે અને એમાં સ્વાદ અનુસાર નિમક નાખ્યું છે. તો મિત્રો, તમે કઈ રીતે બનાવો છો? આપણે સ્વાદ અનુસાર એમાં હળદર નાખવાની છે અને ચપટી 1 હિંગ નાખી છે. તો ચાલો એમાં આપણે મિશ્રણને એક સરખું મિક્સ કરી દઈએ. તો મેં ગાંઠો ના બને ત્યાં સુધી હલાવ્યું હતું, પણ તો પણ મારે થોડા ગાંઠો હતા, એટલે મેં સીધું બ્લેન્ડર માર્યું છે. તો મિત્રો, બ્લેન્ડર પણ મારી શકાય, કારણ કે હું બ્લેન્ડર મારીને જ પાટોળી બનાવું છું, એટલે ગાંઠો રહેતી નથી. તો ચાલો હવે ચાલુ કરવાનો છે આપણે ગેસ. અને ગેસમાં આપણે મૂકીશું મસ્ત મજાનું આ જે ધીમા તાપે મિશ્રણ બનાવ્યું હતું તે. તો એને સતત ધીમા તાપે ચલાવવાનું છે, ગાંઠો ના બને એ રીતે. તો જુઓ, મેં મસ્ત મજાનું મિશ્રણને એડ કરી દીધું છે. એમાં એક પણ અત્યારે લમ્સ નથી, કારણ કે ફ્રાય પેન નોનસ્ટિક લીધી છે. એટલે જો એમાં થોડીક વાર જો પણ લાગી જાય તો ગાંઠો પડી જાય છે, એટલે સતત એને ચલાવવું પડે છે. તો ચાલો એકદમ મસ્ત ધીમા તાપે અને એને બનાવવાનું છે. તો સતત ચલાવતી જ જાઉં છું. જો આ રીતું થોડું ઘટ્ટ થઈ ગયું હતું, અને 5થી 10 મિનિટ પાછું ધીમું ધીમું ચલાવવાથી એકદમ જો આ રીતે બની જાય છે. તો આપણે એને એક સરખું જ એક જ સાઈડમાં ચલાવતું રહેવાનું છે, ગાંઠો ના બને ત્યાં સુધી. પણ મારે તો કહેવાય છે ને, ફોન આવી ગયો હતો, તો 5 મિનિટ થોડીક ધીમા તાપે ચલાવવામાં રહી ગયું હતું. તો કોઈ ગાંઠા પડી ગયા હતા, પણ મેં કાઢી નાખ્યા હતા. તો આ જ રીતે સતત ચલાવીને એકદમ મસ્ત જુઓ છે ને, એકસાથે પડે તેવું મસ્ત બેટર. તો જુઓ, મેં એકદમ પ્લેટફોર્મ ક્લીન કરી નાખ્યું હતું. અને હવે એમાં ચાલો આપણે પાટોળીનું મિશ્રણ નાખી દઈશું. તો આ એક રબરનું સ્પેચ્યુલા મારી પાસે હતું, એના મદદ જોડે મેં પાથરી દીધી હતી અને 10થી 15 મિનિટ સુધી સુકવવા દીધું હતું. તો એકસાથે મેં બધા જ રોલ લાંબા લાંબા વાળી લીધા હતા. તો જુઓ મિત્રો, કોઈ મોટા ગાંઠા રહી ગયા હતા તો મેં કાઢી નાખ્યા છે. અને મસ્ત મજાના પાટોળી એકસરખી બનાવી નાખી છે. તો ઇઝીથી જ નીકળી જાય છે. અને હવે સરસ મજાના નાના નાના સ્ક્વેર કરી દઈશ, કારણ કે આ તો આપણે લંચ બોક્સમાં ભરવાની હતી. એટલે મસ્ત મજાનો વઘાર કરવાનો છે. એક મેં કઢાઈ લીધી છે, કઢાઈમાં થોડુંક તેલ લીધું છે. હવે તેલમાં આપણે નાખવાની છે રાઈ. જે મેં 1.5 ચમચી સુધી રાઈ નાખી છે. તો રાઈ છટકે ત્યાં સુધીમાં આપણે પાટોળી ઉપર આપણે ધાણા નાખી દેવાના છે, કારણ કે એ ધાણા એકદમ મસ્તીના ગ્રીન રહે છે એના ઉપર. એટલે મેં ધાણા પણ નાખ્યા છે અને મરચાં. અને હવે લાસ્ટમાં નાખવાના છે આપણે તલ, જે મેં સરસ મજાના છેલ્લે નાખ્યા છે, કારણ કે તલ બહુ જ ના છટકે, એટલે મેં લાસ્ટમાં નાખ્યા છે. તો ચાલો હવે એમાં થોડાક એવા ધાણા નાખીને બધો જ આપણે તેલનો વઘાર પાટોળી ઉપર નાખી દઈશ. તો મેં આ રીતે બનાવી હતી મિત્રો. તો તમે કઈ રીતે બનાવો છો? જો પાટોળી એકદમ ઇઝી અને 15થી 20 મિનિટના સમયમાં બની જાય એવી મસ્ત મજાની ગુજરાતી વાનગી, એ પણ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી જ બની છે. તો તમે પણ મિત્રો બનાવજો, કારણ કે આ તો મારે હતું આજે લંચ બોક્સ, તો મેં બનાવી નાખ્યું છે. તો ચાલો મિત્રો, હવે આ સાથે આપણે લંચ બોક્સ ભરી લઈએ. તો આ લીધું હતું મેં મારા લાલુનું લંચ બોક્સ. એમાં મેં બનાવી છે પાટોળી. આજે મૂકવાની હતી પાટોળી, કારણ કે રોજે કંઈક નવું તો જોઈએ ને. તો મેં થયું કે ચાલો આપણે પાટોળી પણ બનાવીએ અને રેસીપી પણ બનાવીએ.